નમસ્કાર બાળકો, સ્વાધ્યાય 7.3 જે આપણી અધૂરી એક્સરસાઇઝ રહી ગઈ હતી ત્યાંથી આગળ વધીએ. દાખલા નંબર 17. સંકલનમાં sin ઘન x વત્તા cos ઘન x ના છેદમાં sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x. તમને જે વિચાર આવે છે એ સાચો છે. ઇન્ડિવિજ્યુઅલી ભાગાકાર કરી નાખીએ, આને ભાગ્યા વત્તા આને ભાગ્યા એટલે વધશે બાળકો અહીંયા sin ઘન x ના છેદમાં sin સ્ક્વેર x ઇન્ટુ cos સ્ક્વેર x dx પ્લસ સંકલનમાં cos ઘન x ના છેદમાં sin સ્ક્વેર x ઇન્ટુ cos સ્ક્વેર x dx. એક સાઇન કટ થઈ ગયું, ઓકે, બે સાઇન કટ થઈ ગયા, ઉપર સાઇનના છેદમાં કોસ એટલે એને લખું છું આમ tan x. જો આમ વ્યવસ્થિત ચાલો ચાલો સમજીને લખીએ. ઉપર વધ્યું આમ sin x ના છેદમાં cos સ્ક્વેર એટલે કે cos x ઇન્ટુ cos x રાખો, બરાબર. dx તો છે જ વત્તા અહીંથી એક કોસ બે કોસ વહી ગયા એટલે ઉપર વધશે એક cos x ના છેદમાં નીચે વધ્યું sin સ્ક્વેર x એટલે કે sin x ઇન્ટુ sin x dx. સમજ્યા એટલા માટે મૂક્યું. sin અપોન cos એને લખાય tan x, 1 અપોન cos એને લખાય sec x. આ તો કોનું સંકલન છે? sec x નું. પ્લસ અહીંયા cos અપોન sin એને લખાય cot x અને અહીંયા લખાય cosec x dx. આ તો બાળકો સીધા સંકલન છે. આ સંકલન છે sec x નું, કારણ કે sec x નું વિકલન sec x tan x અને cosec x નું વિકલન થાય cosec cot x, પણ વચ્ચે નિશાની કેની આવશે? એનું માઇનસ થશે. પ્લસ c. ધેટ્સ યોર ફાઇનલ આન્સર. 18માં જાઓ, સોરી 18માં જાઓ. cos 2x વત્તા 2 sin સ્ક્વેર x ના છેદમાં cos સ્ક્વેર x. ખોટા કોઈ મૂંઝાઈને અહીંયા સૂત્ર ન મૂકતા, કારણ કે 2 sin સ્ક્વેર xમાં ક્યાંક cos 2x આવે છે એટલે સૂત્ર અહીંયા મૂકીએ તો કટ કરવામાં સહેલું પડશે. અહીંયા cos 2x ભલે રહ્યું બાળકો, 2 sin સ્ક્વેર x એનું તમે સૂત્ર મૂકશો તો એ છે 1 માઇનસ cos 2x. ઓકે, હવે પાછું સૂત્રની તમને યાદ નથી કહેતો, એ ખ્યાલ જ છે કે સૂત્ર ક્યાં આવે, અથવા તો દાખલા ગણતા હોય તો હજી બાજુમાં સૂત્ર એક વખત રાખી લેજો. ના છેદમાં cos સ્ક્વેર x dx. બાળકો અહીંયા ખોલી નાખું તો cos 2x ઉડી જાય, વધશે ઉપર 1 ના છેદમાં cos સ્ક્વેર x dx, 1 ના છેદમાં cos એટલે કે sec સ્ક્વેર x dx. તો સિમ્પલ સીધું આવ્યું sec સ્ક્વેર x, એનું સંકલન થાય tan x પ્લસ c. ધેટ્સ યોર ફાઇનલ આન્સર. નંબર 19. સીધો આદેશ લઈને જ શકાતો, ત્રિકોણમિતિય એકે સૂત્રમાં બનતું નથી. તો હું કરું? તો કાંઈ વાંધો નહીં, આ 1 ને આપણે sin સ્ક્વેર x વત્તા cos સ્ક્વેર x લખી અને સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ. અહીંયા બરાબર સંકલનમાં આ 1 ની જગ્યાએ sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x ના છેદમાં sin x ઇન્ટુ cos ઘન x dx રાખીએ. પછીનો વિચાર એ જ છે કે બેનો ઇન્ડિવિજ્યુઅલી જુદો જુદો ભાગાકાર લખી નાખીએ એટલે લખાય સંકલનમાં sin સ્ક્વેર x ના છેદમાં sin x ઇન્ટુ cos ઘન x વત્તા સંકલનમાં dx લખ્યું છું ભાઈ, સંકલનમાં cos સ્ક્વેર x ના છેદમાં sin x ઇન્ટુ cos ઘન x dx. અહીંયા સંકલનમાં એક સાઇન ઉડી જાય, સાઇન ભાંગા અહીંયા sin x ભાંગા આ cos ઘનના બે ભાગ પાડું છું, cos x ઇન્ટુ cos સ્ક્વેર x. શું કામ એને બે ભાગ પાડું છું? કારણ કે આદેશ લેવો છે અને આદેશ સાઇન ભાંગા cos એટલે tan થઈ જાય અને cos સ્ક્વેરનું ઉલટું એ sec વર્ગ થઈ જાય. તો ન્યા આદેશ આપણા માટે તૈયાર છે. tan x બરાબર t લઈ અને એનું વિકલન છે એ sec વર્ગ થઈ જાય. રેડી? આ ગોઠવણી હોય. વત્તા અહીંયા એક cos સ્ક્વેરને વહી જાય બે cos સ્ક્વેર એટલે ઉપર તો 1 જ વધશે, નીચે આવશે sin x ઇન્ટુ cos x dx. આ તો સૂત્ર માટે કંઈ આપણે રેડી કર્યું. સાઇનના છેદમાં cos એટલે લખું tan x, 1 અપોન cos સ્ક્વેર x એટલે લખાય sec સ્ક્વેર x dx. એક વખત આવો દાખલો આપણે આગળ કરી ગયા છે, એ સેપરેટ દાખલો હતો, અહીંયાનો ઉપયોગ આવ્યો. વત્તા વળી પાછું અહીંયા કોઈ સૂત્ર બનાવવાની વાત ન કરતા એવું કોઈ તૈયાર ન જ કરો. આપણું ગોલ એમ જ રાખો કે આને પણ તમે એ tan અને secમાં કન્વર્ટ કરી શકો તો થઈ શકે એમ છે. બાળકો એવો પ્રયત્ન કરું એ અહીંયા cos વર્ગ વડે ભાગું, 1 ના છેદમાં cos વર્ગ x એટલે ઉપર sec થઈ જાય, તો નીચે પણ મારે કેટલા વડે ભાગવું પડે? આને પણ મારે ભાગવું પડે cos x સ્ક્વેર વડે. રેડી? 2 ને ભાગ્યા.
આના માટે તો ગમે ત્યારે આદેશ લઈ લેવાનું છું, છૂટમાં છું ને દાખલો પતી જાય tan સ્ક્વેર એક્સ ઇન્ટુ સેક સ્ક્વેર એક્સ ડી એક્સ પ્લસ આની ગોઠવણી કરવાની થાય 1/cos સ્ક્વેર, એને લખાય સેક સ્ક્વેર એક્સ, એ લેવા માટે તો વાત હતી. અહીંયા સાઇન એક્સ અપોન કોસ એક્સ, એક કોસ કોસ ઉડી જાય તો વધશે હું સાઇન અપોન કોસ એટલે કે tan એક્સ ઇન્ટુ ડીએક્સ. અહીંથી બાળકો અહીંયા સુધી પહોંચી શકાય એમ છે, બરાબર. જો બેને જુદા જુદા તમારે I1 અને I2 કેવો હોય તોય ચાલશે. આ I1 અને I2 બેની નોખી નોખી ગણતરી કરી નાખો તોય ચાલે. ભાઈ અહીં પહેલાં તમે જે કાંઈ ગણતરી કરો છો એ I1 માટે જે ગણતરી કરીએ છીએ I1 માટે, રેડી. એના માટે ધારવાનું થશે tan x બરાબર, ધારો કે tan x બરાબર t, તો સેક સ્ક્વેર એક્સ ડીએક્સ બરાબર ડીટી લખાય. માટે વ્યવસ્થિત એ I1 બરાબર લખાય સંકલનમાં સેક સ્ક્વેર એક્સ ડીએક્સની જગ્યાએ ડીટી પ્લેસ કરશું અને tan એક્સની જગ્યાએ ખાલી ટી લખવાનો આવે, ટી ડીટી. એનું સંકલન કરો તો ટી સ્ક્વેર પ્લસ સી, ને ટીની જગ્યાએ તમે લખવાના છો tan સ્ક્વેર એક્સ પ્લસ સી. એ I1નો જવાબ છે. આને સમીકરણ નંબર 1 આપી દેવો. અને હવે બીજી ગણતરી અલગથી એ I2 માટે કરી નાખો. I2 માટે ધારવાનું તો એ જ થશે કે ભાઈ tan x બરાબર t લેતા સેક સ્ક્વેર એક્સ ડીએક્સ બરાબર ડીટી થાય. પણ ફાઇનલી એ I2 બરાબર તમે સંકલનમાં લખી શકો છો સેક સ્ક્વેર એક્સ ડીએક્સની જગ્યાએ ડીટી ના છેદમાં tan x એની જગ્યાએ ટી. આનો જવાબ આવે log t પ્લસ સી. log ટીની જગ્યાએ જે ધાર્યું હતું એ tan x પ્લસ સી. એટલે ફાઇનલી સમીકરણ 1 પરથી એ I બરાબર I1 એ જે આનું સંકલન થયું એનો જવાબ આવ્યો tan સ્ક્વેર એક્સ, પછી પ્લસ સી લખો કે ન લખો ન ફેર પડે, પ્લસ I2 એ આનું સંકલન તમે મેળવું log tan x પ્લસ સી. ધેટ્સ યોર ફાઇનલ આન્સર. ઓકે, નેક્સ્ટ. ચાલો એના પછીનું 20મો અને 21મો. 20માં cos 2x ના છેદમાં cos x પ્લસ sin x હોલ સ્ક્વેર. કંઈક ખોટું હજી બાળકો આમાં સૂત્ર મૂકીને બગાડવું નથી આપણે. cos 2xની cos સ્ક્વેર હોય ને તો એના માટે સૂત્ર લેવાનો પ્રયત્ન કરજો. અહીંયા ભલે એમ નંબર્યું અંશને નો ચેન્જ, cos 2x એઝ ઇટ ઇઝ. આનું વિસ્તરણ કરી નાખું a વત્તા b નો વર્ગ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. પહેલાનો વર્ગ cos સ્ક્વેર એક્સ જે તે નિશાની પ્લસ 2 ગુણ્યા પેલું બીજું 2 sin x પ્લસ છેલ્લાનો વર્ગ cos સ્ક્વેર એક્સ sin સ્ક્વેર એક્સ dx. સંકલન cos 2x ના છેદમાં sin સ્ક્વેર એક્સ પ્લસ cos સ્ક્વેર એક્સ એની જગ્યાએ લખાય બાળકો 1 પ્લસ એ આ સૂત્ર છે sin 2xનું. sin 2xનું તમે વિકલન કરો તો એ લખાય 2 sin x ઇન્ટુ cos x ના છેદમાં dx. આ રકમ ગોઠવા ગયાની અંદર sin 2xનું વિકલન એ ઉપર cos 2x છે જ. તો આના માટે હવે આદેશ લઈ લેવાય. ધારો કે 1 પ્લસ sin 2x બરાબર t. આનું તમે વિકલન કરો તો cos 2x ઇન્ટુ 2 બરાબર dt ના છેદમાં dx. ફક્ત cos 2x dx જોઈએ છે. cos 2x dx બરાબર 1/2 dt. બે બરાબરની ઓલી બાજુ જાય. ફાઇનલી I બરાબર cos 2x dx ની જગ્યાએ 1/2 dt ના છેદમાં 1 પ્લસ sin 2x ની જગ્યાએ તમે t ધારો 1/t એનું સંકલન log t પ્લસ c 1/2 log એ t ની જગ્યાએ તમે જે ધાર્યું હોય એ મૂકી દેવાનું 1 પ્લસ sin 2x પ્લસ c. કદાચ અહીંયા આ 1/2 છે લોગની ઉપર જાય તો અહીંયા 1/2 તમે લખી શકો અને એને પાછું આના વર્ગમૂળમાં લખવું હોય તો એ વર્ગમૂળમાં પણ એ જવાબ મુજબ તમને ગોઠવણી કરતાં આવડવી જોઈએ. એ તમારો આન્સર. એના પછીનું 21મું sin ઇનવર્સ cos x dx. કોઈ ખોટું સૂત્ર મારવાની જરૂર નથી. આની અંદર જે આપણે પ્રતિવિધેયમાં કરતા હતા કામ એ જ કામ સંકલનમાં કરવાનું છે. સાઇન ઇનવર્સ, ભાઈ સાઇન અને સાઇન ઇનવર્સ એ બે કટ થઈ શકે તો આને આપણે એમ જ કન્વર્ટ કરી નાખીએ ને. આની જગ્યાએ એક જ લીટીમાં સાઇન ઇનવર્સ આને લખી શકાય સાઇન π/2 - x ઇન્ટુ dx. સાઇન
π/2 માઇનસ થીટા કોસ થીટા, તો એ જ મેં લખ્યું છે સાઇન 90 માઇનસ થીટા કોસ થીટા આપેલું છે. સાઇન ઇન્વર્સ અને સાઇન બે કટ થાય એટલે વધે સંકલનમાં π/2 માઇનસ એક્સ ડીએક્સ, બેને જુદું જુદું સંકલન આપી દો. π/2 એ અચળ છે એટલે ત્યાં વધશે એક્સ, સમજાય છે ને કેમ આવ્યું, માઇનસ આ એક્સનું સંકલન આવે x²/2 પ્લસ c, ધેટ્સ યોર આન્સર. વિશિષ્ટ દાખલો નંબર 22, સંકલનમાં 1/, cos x માઇનસ એ ઇન્ટુ કોસ એક્સ માઇનસ બી. જો છેદમાં 2 cos બનાવવાનો પ્રયત્ન ન કરતા થોડા કટવાઈ જશો આમાં, એ અંશમાં આપ્યું હોય 1/, ને ખાલી અંશમાં આપ્યું હોય તો એ સૂત્રનો તમે ઉપયોગ બિંદાસ કરી શકો છો. રેડી? આ દાખલામાં એવું કંઈ કરવાનો પ્રયત્ન કરતા નહીં. એક હિન્ટ આપું છું, એ બાળકો હિન્ટ આની અંદર યાદ રાખજો, ત્યાંથી જ આની શરૂઆત થશે, પણ એક વખત શરૂઆત થઈ ગઈ તો પછી સ્ટેપ બાય સ્ટેપ તમે આન્સર સુધી પહોંચી શકશો. રેડી? એ ખરેખર તો વિસ્તરણ સૂત્ર મુજબ આખી પેટર્ન છે, પણ આને હું એ સાઇન a માઇનસ બી વડે ગુણી અને ભાગી નાખું છું. મેં શું કર્યું અહીંયા પાછું તમને કહીશ, એટલે લખી નાખું કોસ એક્સ માઇનસ એ ઇન્ટુ કોસ એક્સ માઇનસ બી ડીએક્સ. આ તો હતું જ બાળકો. શું કર્યું તો કે સાઇન a માઇનસ બી વડે ગુણ્યું, અંશને પણ ગુણ્યું અને છેદને પણ ગુણ્યું, છેદમાંથી ખાલી બહાર રાખ્યું. રેડી? પ્રોસેસ સમજાણી શું કહી રહી? બસ હવે એના પર જ આવેલા જાઓ 1/sin a માઇનસ બી એઝ ઇટ ઇઝ, એને તો હલાવવાના જ નથી સંકલનમાં. હવે જો મારે અહીં એક્સ વાળું કંઈક પદ જોઈ છે ને, તો અહીં આમ લખું ખાલી સાઇન, ગોઠવણી છે એક્સ વત્તા એ માઇનસ બી માઇનસ એક્સ, એક્સ ઉમેરો અને એક્સ બાદ કર્યો, આના જેવું લઈ આવવાનો પ્રયત્ન કરું છું. છેદ ભલે એમ નમ રહ્યું, કોસ એક્સ માઇનસ એ કોસ એક્સ માઇનસ બી ડીએક્સ. આ તો આન્સર સુધી એમને મજાયેલું જવાનું છે, લટકતી પૂછડી છે, છેલ્લે સુધી લટકાવવાની રહેશે. એને અહીંયા આ ટાઈપના ખૂણા જોઈ છે, એક્સ માઇનસ એ અને એક્સ માઇનસ બી. ઓકે, તો અહીં લખીએ આમ સાઇન એક્સ માઇનસ એ લેવા જાય, હા પેલા એક્સ માઇનસ બી આ બેને ભેગા રાખવાનો પ્રયત્ન કરીએ, એટલે લખું આમ એક્સ માઇનસ બી, બરાબર? આ બે આવી ગયા. હવે આ બે વૈધા પદ, એમાંથી માઇનસ કોમન કાઢી એટલે વધશે અહીંયા એક્સ પ્લસ એ કન્વર્ટ થઈ જાય માઇનસ એમાં. રેડી? ના છેદમાં કોસ એક્સ માઇનસ એ ઇન્ટુ કોસ એક્સ માઇનસ બી ડીએક્સ. ફરી પાછું દાખલો સમજાવી દો ક્યાંથી આપણે આગળ વધ્યા હતા. તો કે વિશિષ્ટ દાખલો હતો સાઇન a માઇનસ બી વડે ગુણીને ભાગી નાખ્યું છે એમના હતા. અહીંયા એક્સ વાળું કંઈક પદ તો જોશે તો મેં એક્સ ઉમેર્યા ને એક્સ બાદ કર્યા. હવે નીચે છેદવાળી ગોઠવણી માટે એક્સ માઇનસ બી જોતો હતો તો એક્સ માઇનસ બીને ભેગા રાખ્યા. આમાં એક્સ માઇનસ એ જેવી સેટિંગ કરવાની હતી તો બેમાંથી માઇનસ કોમન કાઢ્યું, અહીંયા એક્સ માઇનસ એ વધ્યું, છેદમાં તો છે જ 1/sin a માઇનસ બી છેલ્લે સુધી રહેશે સંકલનમાં. સાઇન આલ્ફા માઇનસ બીટા એનું વિસ્તરણ કરી નાખું, સાઇન એક્સ માઇનસ વાય જે કંઈ તમે કહેતા હતા, સાઇન એક્સ માઇનસ હોય તો એનું સૂત્ર શું હતું તો કે સાઇન એક્સ સાઇન આલ્ફા માઇનસ બીટા સાઇન એક્સ કોસ વાય માઇનસ કોસ એક્સ સાઇન વાય. રેડી? પ્લસ હોય તો વચ્ચે સાઇન પ્લસની આવે, માઇનસ હોય તો વચ્ચે સાઇન માઇનસની આવે. તો અહીં લખી સંકલનમાં સાઇન એક્સ કોસ વાય માઇનસ કોસ એક્સ એટલે કે આ પહેલું પદ ઇન્ટુ સાઇન વાય એટલે કે આ બીજું પદ ના છેદમાં કોસ એક્સ માઇનસ એ ઇન્ટુ કોસ એક્સ માઇનસ બી ડીએક્સ. રેડી? સૂત્ર સાઈડમાં રાખ્યું બાળકો, પાછી જરૂર પડીએ લખી લેવાનું. 1/, સાઇન a માઇનસ બી એ તો છેલ્લે સુધી રહેશે સંકલનમાં. હવે બધાને ભાગવાનો પ્રયત્ન કરીએ. ઓકે, આને આના વડે ભાગીએ, માઇનસ આને આના વડે ભાગીએ. ક્યાં પદ ઉડી જાય એમ છે તો કે કોસ એક્સ માઇનસ એ વાળું પદ વહી જાય, વધશે સાઇન એક્સ માઇનસ બી ના છેદમાં કોસ એક્સ માઇનસ બી. ત્યાં લખું ટેન એક્સ માઇનસ બી, સાઇન ભાગ્યા કોસ 10 માઇનસ સેમ એ જ
અહીંયા કોસ એક્સ માઇનસ બી વાળા પદ કટ થશે, વધશે સાઇન એક્સ માઇનસ એના છેદમાં કોસ એક્સ માઇનસ એ, એટલે લખાઈને ટેન એક્સ માઇનસ એ. હવે બસ કામ જેટલું સાદુરૂપનું આપવાનું હતું એટલું સાદુરૂપનું કામ અપાઈ ગયું. હવે તો કે જુદા જુદા સંકલન લેવાના આવશે. સંકલન 10નું એ તો મેં તમને કીધું જ નથી બાળકો, હે ને? તો 10નું સંકલન છે એ અત્યારે જરૂર પડી ગઈ, બાકી હું 7.4માં કરાવવાનો હતું 10નું, પછી હજી કોટનું બાકી રહ્યું હતું, સેકનું અને કોસેકનું સાથે સાથે જોઈ લે. હવે આવ્યું છે તો સાઈડમાં બાળકો તમારે જ્યાં યાદી બનાવી હોય એ યાદી બનાવી રાખજો. ભાઈ 10x હોય એનું સંકલન કેવી રીતના કાઢવાનું, તો કે 10x ને લખાય સાઇન એક્સ ના છેદમાં કોસ એક્સ dx. રેડી? અહીંયા હું ધારી લઉં છું, હવે આદેશ લઉં છું, ધારો કે કોસ એક્સ બરાબર ટી, તો માઇનસ સાઇન એક્સનું વિકલન માઇનસ સાઇન એક્સ dx બરાબર dt પ્લસ જોઈએ છો તો અહીંયા કેવું થઈ જાય માઇનસ, એટલે થશે એમાં માઇનસ સાઇન એક્સ dxની જગ્યાએ થાય માઇનસ dt ના છેદમાં ટી, કોસ એક્સની જગ્યાએ ટી, માઇનસ લોગ ટી, માઇનસ લોગ એ ટીની જગ્યાએ શું આવ્યું છે તો કે કોસ એક્સ પ્લસ સી. એ આ પણ સૂત્ર બને 10xનું સંકલન લોગ કોસ એક્સ થાય, અથવા તો આ માઇનસ નિશાનીને તમે ઉપર લઈ જઈ શકો છો. લોગનો નિયમ આવો છે, એ એની એમ ઘાત હોય તો એને લોગ આપો તો એમ લોગ એ, એમ ઘાત આગળ આવે છે, આપણે આવી ચર્ચા કરી જ ગયા છીએ. તો મારે હવે આ ઘાત ઉપર જવા જ દેવી હોય તો એ ઉપર જઈએ કે એને આમ પણ લખી શકો લોગ એની એમ ઘાત. રેડી? તો અહીંયા માઇનસ એક ઘાત છે ને અહીંયા ઉપર લખું છું, લોગ તો રહેશે જ, અહીંયા કોસ એક્સની -1 ઘાત પ્લસ સી, તો આને અમે લખીએ કે લોગ કોસની માઇનસ ઘાત નો આલે 1 કોસ એક્સ પ્લસ સી લખાય, તો એને તમે લોગ 1 એક્સ એટલે કે કોસ એક્સ પ્લસ સી પણ લખી શકો. તો 10x એના સંકલનના બે સૂત્ર થાય, માઇનસ લોગ કોસ એક્સ અથવા તો લોગ સેક એક્સ, જે વાપરવું હોય એ. આપણે લોગ સેક એક્સ વાળું વાપરીએ કેમ કે માઇનસ નિશાની નથી જોતી. એ બાળકો અલગથી તમારે જ્યાં કાંઈ પણ આને યાદી બનાવવી હોય એ યાદી બનાવી નાખજો. એ અત્યારે પીરિયડમાં મારો દાખલો છે તો નથી બદલતો, પણ હવે પછીનો જ્યારે પીરિયડ લેશ એમાં જે કાંઈ બાકી છે બધાના સંકલનો આપણે પહેલાં યાદ કરીને લખી લઈશું. રેડી? તો અત્યારે એ લોગ સેક એક્સ એ 10xનું સંકલન બને છે 1 સાઇન a માઇનસ બી ઇન્ટુ, હવે બેને જુદા જુદા સંકલન આપી જ દઈ એટલે એ થશે લોગ સેક એક્સની જગ્યાએ તમારી પાસે એક્સ માઇનસ બી છે, ના છેદમાં એક્સનું સંકલન 1 થાય, નથી લખતો માઇનસ સેક માઇનસ લોગ સેક એક્સ માઇનસ બી પ્લસ સી. ખાલી વ્યવસ્થિત ગોઠવણી આપું છું, 1 સાઇન a માઇનસ બી. ભાઈ આપણને ખબર છે લોગ a માઇનસ બી હોય તો આ નામ પણ લખી શકો છો લોગ સેક એક્સ માઇનસ બી ના છેદમાં સેક એક્સ માઇનસ એ પ્લસ સી. ઓકે? વળી આ સેક પાછા કટ કરવા જતા નહીં, ખૂણા સરખા હોય તો જ કટ થાય. આપણે પાછળ આન્સર આવું છે એટલા માટે આન્સરની ગોઠવણી માટે એ આ પણ આલે, અથવા તો બે માઇનસમાં હોય તો છેદમાં રાખી શકો છો, પ્લસમાં હોય તો એ લોગ એ. બરાબર ને? આ બધા નિયમ જ છે. લોગ a પ્લસ બી હોય તો એને ગુણાકારમાં અપાય, બાદબાકી હોય તો એમ અપાય, બેને લોગ આપો તો. રેડી? જુદા જુદા લોગ છે એ આપણે આપી જ ગયા છીએ. એમ લોગ a ઇન્ટુ બી હોય તો લખાય લોગ a પ્લસ લોગ બી, લોગ a અપોન બી હોય બેને લોગ આપો તો લખાય લોગ a માઇનસ લોગ બી. તો બસ એ રીતના જ બે માઇનસ છે તો એને લોગના સૂત્ર આપીને કામ કર્યા છે. એના પછી જોઈએ બે ખાલી જગ્યાઓ, ઓપ્શન જે હોય એ મુજબ હાલી લઈ. સાઇન સ્ક્વેર એક્સ માઇનસ કોસ સ્ક્વેર એક્સના છેદમાં સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ. જુદા જુદા ભાગી જ નાખો, આને આની વડે ભાગો, ડાયરેક્ટલી લખું છું, આ ઉડી જાય. 1 કોસ સ્ક્વેર એક્સ એટલે સેક સ્ક્વેર એક્સ dx લખાય, માઇનસ બાળકો આમાંથી આ કટ થઈ જાય એટલે વધે ખાલી કોસ સ્ક્વેર એક્સ dx. સીધા જ બેના સંકલન છે 10 અને કોટ. બાળકો એ તમે કમ્પ્લીટ કરી નાખજો, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે કોટ. સારું, 24મું થોડોક રસપ્રદ છે પણ એટલો બધો નહીં કે આપણે ન ફાવે. એ સીધું જોવાનું ડાયરેક્ટ વિકલન હોય જ. આ બે બરાબર ધારીએ તો કંઈક આદેશ મુજબ ઉપરનું પદ ગોઠવાય જેવું લાગે, ખરી ટ્રાય કરી લેવાય. ધારો કે e⁻x ઇન્ટુ એક્સ બરાબર ટી, બંને બાજુ એક્સને સાપેક્ષે વિકલન લ્યો તો ગુણાકારનો નિયમ લાગે. પહેલું બાર બીજાનું વિકલન વત્તા બીજું બાર પહેલાંનું વિકલન. પહેલું બાર e⁻x બાર,
બીજાનું વિકલન એક્સનું એક્સને સાપેક્ષે 1 વત્તા પહેલું બાર બીજાનું વિકલન વત્તા બીજું બાર પહેલાનું વિકલન e રેસ ટુ એક્સનું વિકલન e રેસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ dt બાય dx. dxને આ બાજુ લઈ આવવો છે. આ બેયમાંથી જુઓ તો e રેસ ટુ એક્સ કોમન નીકળી જાય છે એટલે વધે 1 પ્લસ એક્સ. dxને આ બાજુ લઈ આવો ઇઝ ઇક્વલ ટુ dt. જો e રેસ ટુ એક્સ 1 પ્લસ એક્સ dxની જગ્યાએ તમે i બરાબર મૂકી શકો છો dt ના છેદમાં કોસ સ્ક્વેર e રેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ બરાબર ધાર્યું t ઇઝ ઇક્વલ ટુ ઉલટાવી નાખો સેક વર્ગ t dt અને સેક વર્ગ t નું સંકલન tan t પ્લસ c tan t ની જગ્યાએ જે તમે ધાર્યું એ મૂકાય e રેસ ટુ એક્સ પ્લસ એક્સ. આ તમારો આન્સર. MCQ છે ઓપ્શન એ તમારી રીતના ચેક કરી લેજો. તો આ હતું બાળકો તમારું સ્વાધ્યાય 7.3. રેડી? એ સિમ્પલ વસ્તુ હતી. એ ક્યાં મહેનત માંગી લે છે કે જ્યાં સૂત્ર આવે છે એકમાંથી ફેરવવાના એ સૂત્ર બરાબર જુઓ. જે મેં કીધી છે એ ટ્રીક તમે યાદ રાખો અને મુજબ હાલ્યા જાઓ તો આન્સર સુધી પહોંચી શકાય. અસ્તુ બાળકો.